નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આપે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET 2024 આપવાનું નક્કી કર્યું છે. આ પ્રવેશ પરીક્ષાથી આપ આપની કારકિર્દીમાં અને આપના અભ્યાસમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશો. મિત્રો, આપ જાણો છો એ રીતે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર કુલ 120 પ્રશ્નોનું અને 120 ગુણનું હશે, અને જેના માટેની સમય મર્યાદા કુલ 150 મિનિટ રાખવામાં આવી છે. આ રીતે જોઈએ તો દરેક પ્રશ્ન હલ કરવા માટે સરેરાશ આપની પાસે 75 સેકન્ડ એટલે કે 1.25 મિનિટ જેટલો સમય હોય છે. મિત્રો, યાદ રાખો કે અહીંયા કોઈ પણ વિષયનું જ્ઞાન કે આવડત હોવી જેટલી જરૂરી છે, એટલું જ પ્રશ્નોનું નિરાકરણ આપણે ઝડપથી કરતા શીખીએ એ પણ ખૂબ જ મહત્વનું છે. પરીક્ષા વિશે વધારે વાત કરીએ તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માળખું કંઈક એવી રીતનું છે કે જેમાં બહુ વિકલ્પ પ્રકારના એટલે કે MCQ, જેને આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન કહીએ છીએ, એવા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જેમાં એક પ્રશ્ન હશે અને પ્રશ્નના 4 વિકલ્પો ABCD આપેલા હશે. સાચો જવાબ તમારી નજરની સામે જ હશે, પરંતુ તેની સાથે સાથે બીજા 3 ખોટા જવાબો પણ હશે. આપે આ 4 જવાબો પૈકી કયો જવાબ સાચો છે એની ઓળખ મેળવવાની હોય છે. પ્રવેશ પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં આપી શકાય છે. 5મા ધોરણમાં જે આપ અભ્યાસ કરો છો એ બાળકો આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષાની અંદર સિલેબસની વાત કરું તો અભ્યાસક્રમમાં કુલ 6 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો મુદ્દો આપણે વાત કરીએ તાર્કિક ક્ષમતા. મિત્રો, અહીંયા તર્ક કરવાની ક્ષમતા કે માનસિક ક્ષમતાને અનુલક્ષીને કુલ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવે છે, જે તમારી તર્ક ક્ષમતા અને તમારી માનસિક ક્ષમતાનો ખ્યાલ આપે છે. અભ્યાસિક વિષયોની વાત કરીએ તો ગણિત સજ્જતા. મિત્રો, તમારો ધોરણ 5નો જે ગણિત વિષયનો અભ્યાસક્રમ છે, આપ જાણો છો તો એ 5મા ધોરણના ગણિત વિષયમાંથી કુલ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પર્યાવરણ વિષયમાંથી 20 ગુણના પ્રશ્નો પૂછાશે. ગુજરાતી વિષયમાંથી 20 ગુણના પ્રશ્નો પૂછાશે, અને અંગ્રેજી અને હિન્દી એ બંને ભાષામાંથી સંયુક્ત રીતે 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આ રીતે આપણું CETનું 120 ગુણનું પ્રશ્નપત્ર તૈયાર થશે. દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ગણિત વિષયની. ગણિત વિષય લગભગ 25% જેટલો ભારાંક ધરાવે છે. 30 ગુણના પ્રશ્નો, 30 પ્રશ્નો. હવે જો ગણિત વિષયની પૂરતી તૈયારી કરવામાં આવે તો CETનો આપણો સ્કોર ખૂબ જ સારો થઈ શકે એમ છે. ગણિત વિષયમાં 30 ગુણના પ્રશ્નોની તૈયારી આપણે કેવી રીતે કરશું? તમને થતું હશે કે CET પરીક્ષા માટે ગણિત વિષયની તૈયારી કેવી રીતે કરવી. મિત્રો, આજના એપિસોડમાં આપણે વાત કરીશું ગત વર્ષ એટલે કે 2023માં CET જ્યારે લેવાની ત્યારે CETના પ્રશ્નપત્રમાં ગણિત વિષયમાં કેવા પ્રશ્નો પૂછાયેલા હતા. તમે આ પ્રશ્નોના અભ્યાસ ઉપરથી પરીક્ષાની તૈયારીની સારી એવી સમજ ચોક્કસપણે મેળવી શકશો. આ ઉપરાંત પરીક્ષા તૈયારી માટેના અન્ય સ્ત્રોત કયા કયા હોઈ શકે? દોસ્તો, આખો સિલેબસ તમારા ધોરણ 5ના ગણિત વિષયના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાવાનો છે, એટલે તમારું ધોરણ 5નું પાઠ્યપુસ્તક એ આનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે. પાઠ્યપુસ્તકના બધા જ પ્રકરણો, મહાવરાઓ, સ્વાધ્યાય ખૂબ સારી રીતે કરીએ, તૈયારી કરીએ તો આપણને ખૂબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત તમને સ્વ અધ્યયન પોથી મળેલી હશે, તો ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે, તમે ઘરે વ્યવસ્થિત રીતે ગણતરી કરીને પૂરતા પણ હશો. આ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોનો વારંવાર મહાવરો કરવાથી પણ તમને ચોક્કસ ફાયદો થશે. આ ઉપરાંત દોસ્તો, બાયસેગના માધ્યમથી CET પરીક્ષાની તૈયારી માટે લગભગ 15 જેટલા એપિસોડ પ્રસારિત થશે. આ દરેક એપિસોડને વ્યવસ્થિત રીતે નિહાળી એની નોંધ તૈયાર કરશો તો પણ તમને ચોક્કસપણે ફાયદો થશે. કેટલાક મિત્રોને એવો પ્રશ્ન થાય કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે, પ્રશ્નો અમારે કેમ બનાવવા અથવા તો ક્યાંથી મેળવવા? તો મિત્રો, આપણા રાજ્યની સૌથી મોટી તાલીમી સંસ્થા GCERT અને એણે પોતાની વેબસાઇટ ઉપર એક સરસ મજાની 401 પાનાની પ્રશ્ન બેંક તૈયાર કરીને મૂકી છે, જેનો પણ આપ અભ્યાસ કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન અહીંયા મૂકેલો છે. હવે દોસ્તો, આ બધા પ્રશ્નો એવા હશે કે જે તમારા જ અભ્યાસક્રમના, તમારા જ પાઠ્યપુસ્તકના
કોઈ ચોક્કસ મુદ્દાના છે, પણ અહીંયા આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે મારો ફોકસ એ હશે કે MCQ સ્વરૂપમાં જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાય ત્યારે બને એટલી ઝડપથી એને કેમ સોલ્વ કરી શકાય, એને કેમ હલ કરી શકાય. અહીંયા પ્રશ્ન કંઈક આવો છે કે એક શહેરની વસ્તી 4.5 લાખ છે, તેમાં પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન છે. જો મિત્રો અહીંયા સ્ત્રી અને પુરુષનું પ્રમાણ સમાન છે એમ કહ્યું છે, તો સમાન શબ્દ છે એનો અર્થ બંને સરખા છે. અહીંયા મિત્રો આપણે ત્રીજી જાતિને ધ્યાનમાં લીધી નથી, આપણે એમ જ માનીએ છીએ કે કુલ વસ્તી છે એ પુરુષ અને સ્ત્રી એમ 2 જાતિઓમાં વહેંચાયેલી છે અને બંનેનું પ્રમાણ સરખું છે. કોઈ એક શહેરની કુલ વસ્તી જો 2 સરખા ભાગમાં વહેંચી દેવામાં આવે તો તમે સમજી શકશો કે કુલ વસ્તી છે બરાબર અડધી થશે, ભાગ્યા 2 જેટલી થશે, ખરું ને? તો હવે અહીંયા તમે 4.5 લાખ 4.5 લાખ આપણને જે આપેલા છે એ 4.5 લાખને ધ્યાનમાં લેશો તો એના 2 સરખા ભાગ પાડીશું અને એક્ઝેક્ટલી એના 2 સરખા ભાગ કેટલા થશે તો 4,50,000 ભાગ્યા 2 આવી ગણતરી કરીએ તો જવાબ મળે. પણ આપણે મૌખિક રીતે પણ વિચારીએ તો 4 લાખ છે તો એના 2 સરખા ભાગ 2 લાખ 2 લાખ. હવે જુઓ અહીંયા ઓપ્શનમાં બધા જ વિકલ્પોમાં 2 લાખ તો છે જ, એટલે આપણે એકે વિકલ્પ રદ કરી શકીએ એવી સ્થિતિમાં નથી. 4 પૈકી કોઈ પણ જવાબ હોઈ શકે. તો હવે પાછળનું સેગમેન્ટ જોઈએ. પાછળનો હિસ્સો શું કહે છે? 50,000. તો 50,000ના 2 સરખા ભાગ કરીએ તો શું થશે તો કે 50,000ના 2 સરખા ભાગ 25,000 અને 25,000. આ રીતે વિચારીએ તો આપણો ઉત્તર થશે 2,25,000. એ રીતે વિકલ્પ સી એ આપણો સાચો ઉત્તર થશે. બીજો પ્રશ્ન ગત વર્ષના પ્રશ્નપત્રમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. એક આકૃતિ આકાર આપ્યો છે અહીંયા અને એમાં પૂછ્યું છે કે આપેલ મૂળાક્ષરમાં, એટલે એ મૂળાક્ષર એટલે અંગ્રેજી ભાષાનો X અક્ષર છે, આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી થાય? જુઓ દોસ્તો, અંગ્રેજી ભાષાનો X મૂળાક્ષર જે રીતે લખાય એ કેવો હોય છે તો કે સામાન્ય રીતે ચોરસના 2 વિકર્ણો જેમ પરસ્પર કાટખૂણે દુભાગતા હોય એવી રીતે મુકાયેલો છે. કદાચ તમારા ધોરણ પ્રમાણે પણ તમે વિચાર કરો તો તમે અંગ્રેજી મૂળાક્ષરોમાં કાટખૂણા શોધતા શીખી ચૂક્યા છો અને તમે જાણો છો કે અંગ્રેજી મૂળાક્ષર Xમાં આ 1, 2, 3 અને 4 આ 4 ખૂણા છે એ કાટખૂણાઓ હશે, એટલે વિકલ્પ એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવે છે ને દોસ્તો? જોઈએ આગળ. પ્રશ્ન કંઈક એવો છે કે જો 1 કિલોગ્રામ મગની કિંમત ₹120 હોય તો 1/4 કિલોગ્રામ મગની કિંમત કેટલા રૂપિયા થાય? જુઓ દોસ્તો, 1/4 છે એ અપૂર્ણાંક સંખ્યા છે. તમે 1 કિલોગ્રામ મગ 120 રૂપિયાના આવતા હોય અને કદાચ 2 કિલોગ્રામ મગ લેવાનું પૂછ્યું હોત તો શું કરત? ગુણ્યા 2 કરત, સાચું ને? તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. શું કરવાનું છે તો કે 120 નો ગુણાકાર આપણે 1/4 કિલોગ્રામ જોઈએ છે તો એની સાથે કરીશું, ખરું ને? હવે જો કે 120 ગુણ્યા 1/4 છે, અહીંયા શૂન્યને થોડીક વાર ગણશું નહીં તો ખાલી એમને 4 થી જ ભાગ ચલાવીને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 4 તરી 12, એટલે કે અહીંયા 4 એકમ 4, 4 3 12 એ રીતે થશે અને આપણને 30 જવાબ મળશે. ભાગાકાર કરીને પણ આ જવાબ મેળવી શકાય. તમે 120 ભાગ્યા 4 કરીને પણ 30 જવાબ સુધી પહોંચી શકો છો. તો આ પ્રશ્નમાં સાચો ઉત્તર થશે 30. જોઈએ આગળ. 12 અને 30 ના સામાન્ય અવયવ નીચેનામાંથી કયો નથી? દોસ્તો, જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નથી આમ કરીને પ્રશ્ન પૂછવામાં આવે
ત્યારે આપણે હંમેશા ડબલ એલર્ટ મોડમાં જતું રહેવાનું. શા માટે? કારણ કે અહીંયા કંઈક ગડબડ થવાની પૂરેપૂરી શક્યતા છે. જો નથીથી પ્રશ્ન પૂછવામાં આવે છે તો 3 વિકલ્પો એવા હશે જે છે અને માત્ર એક જ વિકલ્પ એવો હશે કે જે નથી. સૌથી પહેલા તો 12 અને 30ના સામાન્ય અવયવની વાત કરવી. સામાન્ય એટલે સરખા, કોમન, એક સરખા હોય બંનેમાં. તો આના માટે આપણે 12 અને 30ના અવયવો જાણતા હોવા જોઈએ. તો સૌથી પહેલા 12ના અવયવની વાત કરીએ તો 12ના અવયવ કયા કયા હશે? જુઓ ભાઈ, કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 હોય છે અને સૌથી મોટામાં મોટો અવયવ તે સંખ્યા પોતે જ હોય છે. આ બંનેની વચ્ચે તેના અન્ય અવયવો જે આવતા હોય એ પણ આપણે લખીશું. તો 12ના અવયવ થશે 1, 2, 3, 4, 6 અને 12. મિત્રો, એવી જ રીતે જો આપણે 30ના અવયવની વાત કરીએ તો 30ના અવયવ કયા કયા થશે? તો 30ના અવયવ થશે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. જુઓ, અહીંયા આપણે 12ના અવયવ પણ નોંધ્યા છે, 30ના અવયવ પણ નોંધ્યા છે. હવે આ તો થયા તે બંનેના અવયવ, પરંતુ સામાન્ય અવયવ કોને કહીશું? તો બંનેમાં સરખા હોય, એક સરખા, એટલે કે 12ના અવયવ પણ હોય અને 30ના અવયવ પણ હોય. જોઈએ અહીંયા આપણે 1 બંનેમાં છે, 2 બંનેમાં છે, 3 છે. હવે જુઓ, 4 કે 5 બંનેમાં નથી, 6 બંનેમાં છે. આગળ આપણે જોઈ શકીએ, પણ આપણે વધારે જોવાની અત્યારે જરૂર નથી. આપણો જવાબ એટલામાંથી મળી જાય છે એટલે આપણે વાત કરીશું. તો જુઓ, પહેલો વિકલ્પ એ છે, તો એ 2 છે, એ અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે આ વિકલ્પ આપણો રદ થઈ જશે, કારણ કે નથીના જવાબમાં આવી શકે એમ નથી. ખરું ને? એવી જ રીતે 3 અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે 3 જવાબ પણ નહીં આવી શકે. એવી જ રીતે 6 છે, એ અહીંયા પણ છે, અહીંયા છે, એટલે આ વિકલ્પ પણ આવી નહીં શકે. એટલે આપણો સાચો ઉત્તર છે એ C4 થશે, કારણ કે 4 છે એ 12નો અવયવ તો છે પણ 30નો અવયવ નથી. આથી તે 12 અને 30નો સામાન્ય અવયવ નથી એમ કહી શકાય. મિત્રો, તમે કદાચ આ રીતે પણ આને હલ કરી શકો કે તમે જો વિભાજ્યતાની ચાવી જાણતા હો તો તમે એપ્લાય કરીને વિચારી શકો કે 2ની ચાવી 12 અને 30 બંનેમાં લાગુ પડે છે, 3ની ચાવી 12 અને 30 બંનેમાં લાગુ પડે છે, પણ 4ની ચાવી છે એ 12માં લાગુ પડશે પરંતુ 30માં લાગુ પડતી નથી. એટલે એ સામાન્ય અવયવ નથી. આટલું પણ તમે વિભાજ્યતાની ચાવીની મદદથી પણ ક્લિયર કરી શક્યા હોત. સારું દોસ્તો, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? મિત્રો, અહીંયા આ પ્રશ્નને હું જરાક જુદી રીતે પૂછું. તમે આમ પણ વિચારી શકો કે 5 પૈસા કેટલી વખત ભેગા કરીએ તો 1 રૂપિયો બને, બરાબર ને? તો અથવા તો 1 રૂપિયાના છૂટા કરાવીએ તો કેટલા 5 પૈસાના સિક્કા મળી શકે? જો કે તમે તો કદાચ 5 પૈસાના સિક્કા હવે જોયા પણ નહીં હોય, પણ તમે એટલું ચોક્કસ જાણો છો કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થશે, બરાબર? તો 100 પૈસામાં 5 કેટલી વખત થઈ શકે? તો તમે કહેશો કે 100 ભાગ્યા 5 કરીએ તો 20 જવાબ મળે, અથવા તો 20 પંચા 100 થાય, એટલે કે 20 ભાગ મળશે. તો અહીંયા 1 રૂપિયામાંથી 20 ભાગ કરો ત્યારે 1 ભાગ છે 5 પૈસા થશે, એટલે 1/20 આપણો જે આ વિકલ્પ છે એ સાચો ઉત્તર થશે. દોસ્તો, એક વધારાની વાત કહું કે અહીંયા પહેલો વિકલ્પ છે 5/10, એટલે લગભગ અડધું થયું, 10માંથી 5 ભાગ. બીજો વિકલ્પ છે 5/20, તો એ પણ ચોથા ભાગનું થયું, એટલે 25 પૈસા જેટલું થશે. અને અહીંયા જે વિકલ્પ આપ્યો છે 5/1,
એ તો અપૂર્ણાંક જ નથી, એક ભાગ કરતાં ઘણું મોટું થઈ જશે, ખરું? જોઈએ આગળ. એક લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય તો તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? દોસ્તો, તમે પરિમિતિ વિશે જાણો છો, પરિમિતિનું સૂત્ર પણ જાણતા હશો. પરિમિતિ, લંબચોરસની પરિમિતિ શોધવી હોય તો સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આ રીતે આપણે ગણતરી કરતા હોઈએ છીએ. હવે જુઓ કે અહીંયા લંબચોરસની પરિમિતિ 40 સેન્ટીમીટર આપેલી છે, એટલે આપણે કહી શકીએ ને કે આ લંબાઈ પહોળાઈનો સરવાળો ગુણ્યા 2 કરશું તો ઉત્તર મળશે 40. ખરું ને દોસ્તો? હવે આ ગુણાકારમાં 2 છે ત્યારે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ થાય ત્યારે 40 થાય છે, 40 સેન્ટીમીટર થાય છે. તો હવે આના બંને બાજુ આપણે અડધા કરી નાખીએ, એટલે કે 2 વડે ભાગી નાખીએ એમ સમજો, તો લંબાઈ વત્તા પહોળાઈ બરાબર થશે 40 ના અડધા 20 સેન્ટીમીટર. હવે જુઓ કે અહીંયા આપણને પહોળાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. એટલે કે લંબાઈ વત્તા 5 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર થાય છે. તો લંબાઈ વત્તા 5 સેન્ટીમીટર બરાબર 20 સેન્ટીમીટર થતા હોય તો આપણી લંબાઈ કેટલી થઈ? 15 સેન્ટીમીટર. હવે તમને થશે કે આ 15 સેન્ટીમીટર તો ક્યાંય વિકલ્પ જ નથી આપ્યું. શાંતિ રાખો, આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે તે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે લંબાઈ અને પહોળાઈ બંને જાણતા હોવા જોઈએ, કારણ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો હવે આપણી પાસે લંબાઈ અને પહોળાઈ બંને હાજર છે. પહોળાઈ ઓલરેડી આપણને આપેલી હતી, કેટલી આપેલી હતી? 5 સેન્ટીમીટર. લંબાઈ આપણે શોધી છે 15 સેન્ટીમીટર. તો 15 અને 5 નો ગુણાકાર કરીશું, 15 ગુણ્યા 5 બરાબર 75 ચોરસ સેન્ટીમીટર. હવે જોઈએ એવો વિકલ્પ છે આપણી પાસે? હા છે, વિકલ્પ બી માં એ બતાડેલું છે. વિકલ્પ બી સાચો ઉત્તર થશે 75 ચોરસ સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો દોસ્તો? ગણિત વિષયમાં એવું હશે કે કેટલાક પ્રશ્નોના જવાબ તમે 75 સેકન્ડને બદલે માત્ર 15 સેકન્ડમાં આપી શકશો, અને ક્યારેક કોઈ પ્રશ્ન એવો હશે કે તમારે 15-20 સેકન્ડ 45 સેકન્ડ જેવો વધારાનો સમય પણ એમાં આપવો પડશે. પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આ વિષય એવો છે કે તમે જો દિલ દઈને મહેનત કરશો તો પૂરેપૂરા ગુણ મળવાની શક્યતા ધરાવે છે, કારણ કે અહીંયા પરફેક્શન આવે એ વધારે મહત્વનું છે. જોઈએ આગળનો પ્રશ્ન. એક છાત્રાલયમાં દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. તો જૂન 2022 થી નવેમ્બર 2022 દરમિયાન કેટલું દૂધ વપરાયું હશે? જુઓ ભાઈ, અહીંયા દરમિયાન શબ્દ આપ્યો છે એટલે પહેલો અને છેલ્લો બંને મહિના આપણે ધ્યાનમાં લેવા જોશે. અહીંયા નવેમ્બર મહિનાને પણ વપરાશમાં ગણી લેવાનો છે. જો અહીંયા એમ પૂછ્યું હોત કે સુધી, તો આપણે ત્યાં કદાચ અટકવું પડે, અથવા તો ની વચ્ચે એમ પૂછ્યું હોય તો કંઈક વિચારવું પડે. આગળ એવા કોઈ પ્રશ્નો આવશે તો આપણે વાત કરીશું. પણ અહીંયા જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર કુલ 6 માસનો વપરાશ શોધવાનો છે. હવે મિત્રો, દર મહિને 175 લીટર દૂધ વપરાય છે. એવું કેટલા મહિના સુધી વપરાય છે? 6 મહિના સુધી. તો ગુણ્યા 6 કરીશું અને જે ઉત્તર આવશે એ લખીશું. હવે ગુણાકાર કરવાનો આવે, સરવાળો કરવાનો આવે, બાદબાકી કરવાની આવે, ત્યારે એક ખાસ વસ્તુ યાદ રાખશું. આખો ગુણાકાર કરવાની ક્યારેય ઉતાવળ કરવી નહીં. કેટલીક વખત એવું હોય કે માત્ર એકમના અંકનો કે દશકના અંકનો ગુણાકાર કરવાથી આપણું કામ પતી જતું હોય, તો આખી રકમનો ગુણાકાર કરવો ફરજિયાત નથી. કેવી રીતે? જોઈએ. અહીંયા જુઓ કે 5 છક 30, તમે જાણો છો ગુણાકારની પદ્ધતિ. તો એકમનો અંક 0 આવશે અને અહીં આપણે વધી તરીકે કેરી ફોરવર્ડ 3 લઈ જશું. હવે જો કે 4 વિકલ્પોમાંથી એકમનો અંક 0 હોય એવા કેટલા વિકલ્પો છે? અહીંયા તો આપણને 4 વિકલ્પો 0 વાળા આપ્યા છે.
આને એલિમિનેશન પદ્ધતિ કહેવાય. જે વિકલ્પ જવાબ તરીકે આવી શકે એમ ન હોય એને દૂર કરતો જવાનો અને જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી દાખલો ગણવાનો. આખો દાખલો ગણવો ફરજિયાત નથી. તો અહીંયા તો એક પણ વિકલ્પ રદ થતો નથી એટલે આપણે આગળના સ્ટેપ પર જવું પડશે. તો જોઈએ 6 ગુણ્યા 7 એટલે 6 સત્તા 42, એમાં વધીના 3 ઉમેરશો એટલે શું થશે 45, એનો 5 મૂકશું અને કેરી ફોરવર્ડ વધી કેટલી લઈ જાશું 4. હવે જો કે છેલ્લે 50 આવતા હોય એવા વિકલ્પો, ભાઈ અહીંયા બધા જ વિકલ્પોમાં 50 આવે છે એટલે કે આપણે કોઈને એલિમિનેટ કરી શકતા નથી. એવા દ્રષ્ટાંતો આગળ આવવાના છે અને જ્યારે આપણે વાત તો કરીશું. પણ જોઈએ હવે તો ફાઇનલ સ્ટેપ પણ પૂરું કરીએ. 6 એકા 6 અને એમાં 4 વધીના ઉમેરીશું એટલે થશે 10. ઉત્તર મળ્યો છે 1050. 1050 લીટર વિકલ્પ સી છે એટલે એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળ. પ્રશ્ન થોડો વિચિત્ર છે. અહીંયા પ્રશ્ન એવું પૂછ્યું છે કે 6.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? ખરેખર તો મારી દ્રષ્ટિએ આપણે જ્યારે પ્રશ્ન પૂછતા હોઈએ ત્યારે મીટર શબ્દ લખેલો હોય તો પછી એકમ દર્શાવવાની જરૂર રહેતી નથી. કદાચ પ્રશ્ન પૂછનાર આ પ્રશ્ન આવી રીતે પૂછવા માંગતા હશે કે 6.5 કિલોમીટર બરાબર કેટલા થાય, અને પછી એમણે વિકલ્પો આપ્યા છે. એ 650 મીટર, બીજું 6500 કિલોમીટર, ત્રીજું 6500 મિલીમીટર અને ચોથું 6500 મીટર. જો મિત્રો, કિલો શબ્દ છે એ ગ્રીક ભાષામાં સંખ્યા 1000નું સૂચન કરે છે. જ્યાં જ્યાં પણ કિલો શબ્દ લાગે એટલે આપણે સમજવાનું 1000. કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ, કિલોમીટર હોય તો 1000 મીટર, કિલો લીટર હોય તો 1000 લીટર. જેને પણ કિલો શબ્દ લાગશે એટલે એ 1000ની સંખ્યા સૂચવે છે. હવે જુઓ, 6.5 અથવા તો 6.5 કિલોમીટર એટલે 6500 મીટર. 6.5 કિલોમીટર એટલે 6500. હવે 6500 એટલે 6500 મીટર થશે. 6500 મીટર વિકલ્પ ડીમાં આપેલું છે અને એ આપણો સાચો ઉત્તર થશે. 9મો પ્રશ્ન છે કે એક ટ્રેન 1 કલાકમાં 65 કિલોમીટરનું અંતર કાપે છે. આ ટ્રેન 5 કલાકમાં કેટલું અંતર કાપશે? સિમ્પલ, અહીંયા ગુણાકારનો પ્રશ્ન છે. 65 ગુણ્યા 5 કરવાના છે. કરી લઈએ. 65 ગુણ્યા 5. સૌથી પહેલા એકમનો એકમ સાથે ગુણાકાર. 5 5 25નો પાંચડો વધી તરીકે 2 આગળ લઈ જશું. હવે જો એકમનો અંક 5 હોય એવા આપણા બધા જ વિકલ્પો છે એટલે આપણે આગળ ગણતરી કરવી ફરજિયાત છે. જોઈએ આગળ. 5 6 30 વધી 2 ઉમેરીશું એટલે 32. 325 ઉત્તર થશે. અહીંયા વિકલ્પ ડી છે 325 કિલોમીટર, એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળનો પ્રશ્ન. પ્રેરણા દરરોજ 6 કલાક સૂવે છે તો અઠવાડિયાના કેટલા કલાક સૂતી હશે? મિત્રો, અહીંયા અઠવાડિયું શબ્દ આવે એટલે કોઈને એમ થાય કે 8 દિવસ હશે, પણ ગુજરાતી ભાષાના શબ્દકોશ પ્રમાણે એક અઠવાડિયું 7 દિવસનું હોય છે. એટલે ઘણા મિત્રો અહીંયા ચૂક કરી ગયા છે, કારણ કે 6 ગુણ્યા 8 કરી અને જવાબ મૂક્યો હોય એવું પણ બની શકે. અહીંયા આપણે એક અઠવાડિયું 7 દિવસનું, અમે નાના હતા ત્યારે પ્રાર્થનામાં પણ એક ગીત પેલું આવતું કે રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે 7મો, છેલ્લો વાર ગણાય. આમ એક અઠવાડિયું 7 દિવસનું થાય. તો દોસ્તો, એક અઠવાડિયું 7 દિવસનું હોય તો પ્રેરણા જો દરરોજ 6 કલાક સૂતી હોય તો 6 ગુણ્યા 7, 6 સત્તા 42, એટલે કે તે અઠવાડિયામાં 42 કલાક સૂતી હશે. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળ. કોની કિંમત સૌથી વધારે છે? અહીંયા 4 વિકલ્પો આપેલા છે. 1 રૂપિયાના 11 સિક્કા, 2 રૂપિયાના 5 સિક્કા, 5 રૂપિયાના 2 સિક્કા અને 10 રૂપિયાનો 1 સિક્કો. દોસ્તો, અહીંયા આપણે દરેકની
સિક્કા તો નાના મોટા મૂલ્ય વધુ ઓછા મૂલ્યના છે, પણ સિક્કાઓની સંખ્યાને પણ ધ્યાનમાં લેવી પડે. 1 રૂપિયાના 11 સિક્કા ભેગા થશે તો કુલ રૂપિયા કેટલા થશે? 11 રૂપિયા થશે. 2 રૂપિયાના 5 સિક્કા ભેગા કરશો તો 2 પંચા 10 રૂપિયા થશે. 5 રૂપિયાના 2 સિક્કા હશે તો પણ 5 ગુણ્યા 2 કેટલા સિક્કા રૂપિયા થશે? 10. અને 10 રૂપિયાનો એક સિક્કો પણ જો તમારી પાસે હશે તો 10. હવે જવાબ સ્વયં સ્પષ્ટ છે કે વિકલ્પ એમાં ભલે સિક્કા નાના મૂલ્યના છે પણ એમની કુલ વેલ્યુએશન ઘણી જ વધારે છે. ખ્યાલ આવ્યો દોસ્તો? એટલે વિકલ્પ એ છે એની કિંમત છે એ સૌથી વધારે છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? તમે જુદા જુદા એકમો વિશે જાણતા હશો. પ્રવાહીનું માપન લીટરમાં કરવામાં આવે છે અને એના માપિયા વડે કરવામાં આવે છે. કોઈને પ્રશ્ન થાય કે હું દુકાને તેલ ખરીદવા ગયો તો તેલ તો મને વજન ઉપર આપવામાં આવ્યું હતું, કિલોગ્રામ. જુઓ દોસ્તો, વેચાણ કરનાર અને ખરીદનાર આ બંનેની ઈચ્છા થાય એ પ્રમાણે લેવેચ કરે, પણ પ્રમાણિત એકમ કોને કહેવાય? કે જે સ્ટાન્ડર્ડાઇઝ થયેલો છે, એને બધી જ રીતે માન્ય રાખવામાં આવ્યો છે. તો આપ જાણો છો કે પ્રવાહીનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ છે એ માત્ર ને માત્ર અહીંયા લીટર થશે આપેલા વિકલ્પોમાંથી. એટલે અહીંયા તમે ગ્રામ કે કિલોગ્રામ જવાબ લખ્યો હોય તો એ જવાબ ખોટો પડવાની શક્યતા છે. આપણે દળ અને વજનના માપન માટેના એકમોમાં ગ્રામ કિલોગ્રામ આવતા હશે, સમયના માપનમાં સેકન્ડ આવતું હશે, પણ લીટર છે એ પ્રવાહી માપન માટેનો એ પ્રમાણિત એકમ છે. પછીનો પ્રશ્ન છે, બહુ સરળ છે. 2 નોટબુકની કિંમત અનુક્રમે ₹50 અને ₹30 છે, તો બંનેની કિંમતનો તફાવત કેટલો થાય? ડિફરન્સ શું છે શોધવાનો છે. જુઓ ભાઈ, એકનો 50, બીજાનો 30. સાદી બાદબાકી કરવાની છે. 50માંથી 30 બાદ કરો તો તફાવત એટલે બાદબાકી. તફાવત કેટલો મળશે? ₹20. એટલે વિકલ્પ બી એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળનો પ્રશ્ન. એક ત્રિકોણની 3 બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે, તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થાય? અહીંયા જુઓ, ત્રિકોણની હદ કહો, પરિમિતિ કહો, આ એક જ છે. બધી જ બાજુઓના માપનો સરવાળો કરીશું એટલે કે આ 10 વત્તા 12 વત્તા 13 આ ત્રણેયનો સરવાળો કરી જુઓ, જવાબ શું મળશે એ અહીંયા લખશું. આ સરવાળો કરતી વખતે હું શું કરીશ? પહેલા એકમનો સરવાળો કરીશ. 0 વત્તા 2 2 વત્તા 3 5. હવે જુઓ, અહીંયા હું જે વાત કરતો હતો કે એકમનો અંક 5, તો અહીંયા જો 48માં એકમનો અંક 5 નથી એટલે આપણો એ વિકલ્પ તો જવાબ તરીકે આવશે જ નહીં. ખ્યાલ આવ્યો દોસ્તો? હવે આગળ જોઈએ, દશકના અંકોનો સરવાળો કરીએ. 1 વત્તા 1 વત્તા 1 3 થશે એટલે 35 છે એ આપણો સાચો ઉત્તર થશે. આગળનો પ્રશ્ન જોઈએ. 9872 ભાગ્યા 8. અહીંયા આપણે એક સાદો ભાગાકાર કરવાનો છે, પણ 9872 ભાગ્યા 8 કરીએ અહીંયા જવાબ શોધવા માટેની એક મથામણ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે એ વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે અહીંયા કેટલીક વખત એવું બનશે કે તમને દાખલો ગણવાથી સરળ પડશે અને કેટલીક વખત એવું બનશે કે આખો દાખલો ગણવાની જરૂર હોતી નથી અને આપણે કારણ વગર ગણીને સમય પસાર કરતા હોઈએ છીએ. સારું, અહીંયા આપણે ભાગાકારની રીતે જ ગણીશું. તો 8 એકા 8 બાદ કરીશું, મળશે 1 બચશે, ઉપરથી 8 ઉતાર્યા, 8 દુ 16, 18માંથી 16 બાદ કરીશું. થોડું ફાસ્ટ લઉં છું. 8માંથી 6 બાદ થશે 2 0, ઉપરથી 7 ઉતારીશું, 8 તરી. હવે જો આટલે પહોંચ્યા છીએ આપણે, જો ખરેખર તો મારે આગળની ગણતરી કરવાની જ જરૂર નથી. શા માટે નથી જરૂર એ ખ્યાલ આપું કે શરૂઆતમાં 1 2 મળ્યા, સ્ટાર્ટિંગ 1 2 થી થતું હોય એવા વિકલ્પો કયા? એક અને માત્ર એક, બાકીના એક પણ વિકલ્પમાં 1 2 નથી. તો હું આગળ દાખલો ગણીશ જ નહીં, છોડી દઈશ. ત્યાં 1 2 આવ્યા, બસ મારું કામ પૂરું થઈ ગયું, કારણ કે મને મારા વિકલ્પો મળી ચૂક્યા છે.
મારે આગળ ગણતરીની કોઈ જરૂર નથી. અને સ્પર્ધાત્મક પરીક્ષા હોય ત્યારે જો બીજા કરતાં આગળ રહેવું હોય તો આ વસ્તુ ખાસ મગજમાં ઠસાવી લેવી કે વિકલ્પ એલિમિનેટ કરતા શીખો, નહીં કે આખી ગણતરી કરતા. અહીંયા તમે ગણતરીમાં પહેલા ભાજકમાં પહેલો અંક આવ્યો 1, તો જો 4 વિકલ્પોમાંથી જોશું તો આમાં 1 છે, આમાં 1 છે, આમાં 1 છે, આમાં નથી તો એ પહેલા રદ થઈ જશે. પછી બીજું આવ્યું 2. હવે જો કે 2 વાળો એક જ વિકલ્પ બચ્યો છે તો દેટ્સ ઓલ, ઈ જ આપણો ફાઇનલ આન્સર છે, મૂકીને આવતું રહેવાનું છે. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળનો પ્રશ્ન. 4701 ને અંકમાં કેવી રીતે લખાય? મિત્રો, સંખ્યા લેખન આપ સારી રીતે જાણો છો. અહીંયા 4000 એટલે શરૂઆતનો અંક 4 આવશે. હવે જો એનો અર્થ કે આ અને આ વિકલ્પ આપણા ખોટા છે. ખ્યાલ આવે છે? હવે આપણો જે જવાબ મળશે વિકલ્પ A અને B બેમાંથી જ મળશે, અન્ય કોઈ વિકલ્પમાંથી આપણો જવાબ મળવાનો નથી. પછીનો 4000 પછી શું છે? 700. હવે જો અહીંયા 700 છે, અહીંયા 700 નથી, ધેરફોર આ આપણો જવાબ. ધેટ્સ ઓલ. બરાબર? જોઈએ આગળ. સરવાળો કરો. 8321 વત્તા 8485. મિત્રો યાદ રાખજો, આખો સરવાળો કરવાનો નથી. બરાબર મગજમાં ઠસાવી લો કે 8321 વત્તા 8485 આખો સરવાળો નહીં કરીએ. 1 અને 5 કેટલા થશે? 6. જુઓ ભાઈ, 4 વિકલ્પમાં એકમનો અંક 6 છે, એટલે હજી આપણે કોઈને એલિમિનેટ કરી શકતા નથી. નો પ્રોબ્લેમ. આગળ જોઈએ. 2 વત્તા 8 10, 10 ની 0 વધી 1. હવે જો દશકનો અંક 0 હોય એવા વિકલ્પો કયા કયા? અહીંયા છે, અહીંયા છે, અહીંયા નથી, કેન્સલ કરીશું, અહીંયા નથી, કેન્સલ કરીશું. થઈ ગયું ને સરળ કામ? જ્યાં આપણે 4 વિકલ્પોમાંથી જવાબ શોધતા હતા, હવે આપણે માત્ર 2 જ વિકલ્પોને ધ્યાનમાં લેવાના છે. આગળ જોઈએ. 1 વત્તા 3, 4 વત્તા 4 8. હવે જો બંને વિકલ્પોમાં 100 ના સ્થાનમાં 8 છે, એટલે આપણે કોઈને એલિમિનેટ કરી શકીએ એમ નથી. અહીં આપણે ગણતરી આગળ કરશું, પણ એક ખાનગી વાત કહી દઉં કે બંને સંખ્યા 8,000 હતી, 8,000 પ્લસ હતી, તો નેચરલી 16 તો થવાની, 15,000માં એનો જવાબ આવવાનો જ નથી. એટલે હોશિયાર વિદ્યાર્થીઓ તો અત્યારથી નક્કી કરી લીધું હશે સાચો જવાબ. પણ આપણે પૂરો ગણી લઈએ તો 8 ને 8 16, અને 16,000 વાળું છે એ આપણો 16,806 ફાઇનલ આન્સર થશે. આગળ જોઈએ. બાદબાકી કરો. સેમ વસ્તુ છે. જેમ સરવાળો આખો કરવાની ના પાડી હતી, એમ બાદબાકી પણ એક સાથે આખી કરવાની જરૂરિયાત નથી. બીજી વાત કહી દો કે 10,315 માઇનસ 1,245 આવું છે. દોસ્તો, જીભડા કરતા કોઈ દિવસ બી મોટું ના હોય. બાદબાકી કરીએ ત્યારે મૂળ રકમ કરતા બાદબાકીનો જવાબ કોઈ દિવસ મોટો ના હોઈ શકે. તો અહીંયા મૂળ રકમ છે 10,315, એટલે સૌથી પહેલા તો હું આ 11,000 વાળી જે રકમ છે એ જવાબને હું દૂર કરી દઈશ કે હવે મારો ઉત્તર તો આ 3 માંથી જ મળશે. મારે હવે આને ધ્યાનમાં લેવાનો જ નથી થતો. હવે આપણે બાદબાકી જોઈએ. 10,315 ઓછા 1,245. ભાઈ બાદબાકી કરીએ ત્યારે હંમેશા આપણે ધ્યાન રાખીએ છીએ કે એકમની નીચે એકમ આવે, દશકની નીચે દશક આવે, 100ની નીચે 100 આવે, એવી રીતે જ અંકો લખવા જોઈએ, અને તો જ પરફેક્શન આવે. સૌથી પહેલા એકમથી બાદબાકીની શરૂઆત કરીએ. 5 માંથી 5 બાદ કરીએ 0. જો ભાઈ બાકીના 3 વિકલ્પોમાં 0 છે ને, એટલે એક વિકલ્પ રદ નહીં થાય. હવે 1 માંથી 4 બાદ કરવો છે. સ્વાભાવિક છે કે ન થાય બાદ, એટલે અહીંથી આપણે દશક લઈશું. દસકો લીધા પછી 10 ને 11 માંથી 4 બાદ કરીશું તો અહીંયા મળશે 7. હવે જો બધા વિકલ્પોમાં 7 આપેલા છે, એટલે રદ એક પણ નથી થતો. ખરું ને? કઈ વાંધો નહીં. આગળ જોઈએ. 2 માંથી 2 બાદ કરીશું, જવાબ મળશે 0. ભાઈ અહીંયા 3 વિકલ્પોમાં 0 આપેલા છે, કઈ વાંધો નહીં, તો પૂરી જ કરી લઈએ બાદબાકી, કઈ વાંધો નહીં. હવે 0 માંથી 1 બાદ નહીં થશે, બાજુમાંથી દસકો લેવો પડશે, અથવા તો સરળતા ખાતર કહું તો 10 માંથી 1 બાદ કરીશું તો જવાબ મળશે 9. એ રીતે 9,070 જવાબ થશે. 9,070 જવાબ થશે, અને વિકલ્પ સી એ આપણો સાચો ઉત્તર થશે.
આગળનો પ્રશ્ન જોઈએ. એક રૂમમાં 5 વ્યક્તિઓ છે. જો તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે અને દરેક વ્યક્તિ એક ટુકડો લે તો દરેકે સફરજનનો કેટલામો ભાગ ખાધો કહેવાય? ભાઈ 5 સરખા ટુકડા કર્યો અને એમાંથી એક ભાગ હોય તો 5મો ભાગ એટલે કે 1/5. વિકલ્પ બી એ આપણો સાચો ઉત્તર થશે. આગળનો પ્રશ્ન જોઈએ. કોઈ પણ બંધ આકૃતિના બધી બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? જુઓ ભાઈ, અહીંયા શબ્દ વાપર્યો છે કોઈ પણ. આપણે હમણાં ત્રિકોણની હદનું માપન કરવાનો એક પ્રશ્ન હતો. તો હદ એટલે પણ પરિમિતિ થાય. ચોરસ હોય, લંબચોરસ હોય, એની બધી બાજુના માપનો સરવાળો પણ પરિમિતિ થાય. અને વર્તુળ હોય, વર્તુળને એક જ બાજુ હોય તો એ વર્તુળનો પરિઘ છે એ પણ એની પરિમિતિ છે. પણ ભાઈ, તો શું પરિઘ પણ સાચો જવાબ ગણાય? ના, કારણ કે અહીંયા કોઈ પણ બંધ આકૃતિ કીધું છે. વર્તુળ નામની બંધ આકૃતિ હોય તો એની બધી બાજુના માપનો સરવાળાને પરિઘ કહી શકાય. પણ ચોરસ કે લંબચોરસ તો એ માન્ય ઉત્તર રહે નહીં. એટલે અહીંયા ફાઇનલ આન્સર થશે પરિમિતિ. ક્ષેત્રફળ છે એનો વિસ્તાર દર્શાવે છે અને ગુંજાશ છે એ એનું ઘનફળ દર્શાવતું હોય છે. એટલે આપણો સાચો ઉત્તર છે પરિમિતિ. આમે પરિમિતિ શબ્દનો અર્થ થાય પરી એટલે આસપાસનું અને મિતિ એટલે માપન. એટલે અહીંયા બધી બાજુના માપનો સરવાળો કરીએ છીએ એટલે એ પરિમિતિ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગુણાકાર કરો 132 ગુણ્યા 12. દોસ્તો, પહેલી વાર 2 ગુણ્યા 2 કરશું એટલે એકમનો અંક 4 મળશે. હવે જો કયા એકમનો અંક 4 મળવાનો હોય તો આ વિકલ્પ અહીંયા શું કરે છે? એને દૂર જ કરી દો. કારણ કે આ વિકલ્પમાં એકમનો અંક 0 છે, જે આપણો જવાબ કોઈ કાળે હોઈ શકે નહીં. ખરું ને? આગળ જોઈએ. 132 ગુણ્યા 12 કરીશું. હવે જો ભાઈ, 132 ગુણ્યા 12 ના બદલે ખાલી 30 જ કર્યા હોય, 10 જ કર્યા હોય, 12 ને બદલે માત્ર 10 વડે જ ગુણો તો 1320 થાય. 1320 થાય તો આ 264 જેવો નાનો જવાબ તો ક્યારેય શક્ય જ ન બને. તો એને એ રીતે આપણે દૂર કરી દઈએ. હવે બાકી બચ્યા 2, 1684 અને 1584. આમાંથી આપણો જવાબ મળે ભાઈ. બરાબર? તો ગુણાકાર કરી જોઈએ 132 ગુણ્યા 12. હવે દોસ્તો, આ બે પદ્ધતિથી એના ગુણાકાર થઈ શકે. તમે સીધે સીધા 12ના ઘડિયાથી પણ ગુણાકાર કરીને ગુણાકારનો દાખલો ગણતા શીખ્યા હશો. અને દશક અને એકમને અલગ અલગ કરીને પછી સરવાળો કરતા પણ શીખ્યા હશો. કોઈ પણ પદ્ધતિથી કરો, જવાબ સરખો જ આવવાનો છે, કોઈ ફરક નથી પડવાનો. પણ અહીંયા હું તમને સીધો 12ના ઘડિયાથી ગુણાકારનો જવાબ કેમ આવે છે જોઈશું આપણે. તો 12 ગુણ્યા 2 24નો ચોગડો, અહીંયા વધી લઈશું 2. 12 3 36, 12 3 36માં વધી 2 ઉમેરીશું એટલે 38નો આંકડો, વધી આવી 3. 12 1 12 અને એમાં 3 ઉમેરીશું તો 15. અને એ રીતે વિકલ્પ બી છે એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યું દોસ્તો? ઓગસ્ટ માસમાં 4 બાળકોએ વાંચેલા પુસ્તકોની સંખ્યા નીચે આપેલ છે. ઝરણાબેને 10 પુસ્તકો વાંચ્યા છે, કાવ્યાએ 15 વાંચ્યા છે, પ્રેરણાએ 5 વાંચ્યા છે અને હેતલે 20 વાંચ્યા છે. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તો ઝરણાએ વાંચેલા પુસ્તકોને કઈ રીતે દર્શાવી શકાય? અહીંયા માહિતીના અર્થઘટનને લગતો પ્રશ્ન છે. બહુ સીધો અને સરળ પ્રશ્ન છે, પણ આપણે 4 વિકલ્પ જોતા શીખવું જોઈએ. જુઓ, પહેલો વિકલ્પ છે કે હેતલ કરતા અડધા પુસ્તકો. હવે જો ભાઈ, હેતલે કેટલા વાંચ્યા છે? 20. ઝરણાએ કેટલા વાંચ્યા છે? 10. નેચરલ 20ના અડધા કેટલા થાય? 10. તો પહેલો જ વિકલ્પ સાચો છે. વિકલ્પ એક સાચો જ છે અને એ જ આપણો ઉત્તર થશે. પણ જો આપણી પાસે થોડો સમય હોય તો આપણે ચેક કરી લઈએ કે બાકીનામાં પણ એવું કોઈ જવાબ મળતું નથી ને. ચેક કરીએ. કાવ્યા કરતા બીજા ભાગના. હવે જો, કાવ્યાએ 15 વાંચ્યા, પેલો 15નો બીજો ભાગ એટલે 7.5 થાય. હવે 7 પણ નહીં 8 પણ નહીં, એવું તો કાંઈ ઓપ્શન છે જ નહીં. પછી છે હેતલ કરતા બમણા. હવે હેતલે 20 વાંચ્યા અને હેતલના બમણા એટલે 40 થાય, તો 40 પણ એને વાંચ્યા નથી. પ્રેરણા કરતા 4 ગણા. પ્રેરણાએ 5 વાંચ્યા છે, એના 4 ગણા કરીએ તો 5 ચોક 20 થાય, એટલા પણ ઝરણાએ વાંચ્યા નથી.
ફાઇનલ આપણે જે શરૂઆતમાં જ નક્કી કર્યું તો એ જ જવાબ આપણો ફાઇનલ આન્સર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? 1 2 3 4 5 6 1,23,456 3ની સ્થાન કિંમત કેટલી? મિત્રો સ્થાન કિંમતની વાત આવે ત્યારે બહુ સરળ ટેકનિક છે. આપણે એકમની તરફથી જમણી બાજુથી શરૂઆત કરીને ગણતા જઈએ. એકમ, દશક, 100, 1000. આ 3નું સ્થાન છે એ 1000નું સ્થાન છે અને જે સ્થાનમાં જે અંક હોય એટલા ગણી એની કિંમત થાય. 3ના સ્થાન 1000ના સ્થાનમાં 3 છે એટલે 3000 થશે. આ ઉપરાંત બીજી પણ એક ટેકનિક છે કે આ 3 જ્યાં લખેલા હોય એ પછી કેટલા અંકો છે તો કે 1 2 3 ટોટલ કેટલા 4 5 6 એટલે 3 અંકો છે એટલા શૂન્ય પાછળ મૂકી દેવાના. એટલે 3ની પાછળ આપણે 3 શૂન્ય મૂકી દઈએ અને જે વિકલ્પ આપણો હોય અહીંયા સી વિકલ્પ છે એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તમે સંખ્યાઓ વિશે ઘણું બધું જાણો છો. પ્રાકૃતિક સંખ્યા એટલે જેનું પ્રકૃતિમાં અસ્તિત્વ હોય. બરાબર. હવે જો શૂન્ય, તમે એમ કોઈને કહેશો કે અમારી શેરીમાં તો શૂન્ય કૂતરા રહે છે, અથવા તો મેં આજે એક શૂન્ય લીમડો વાવ્યો, અથવા તો મારી ગુલાબના છોડમાં શૂન્ય પાંદડીઓ છે, આવું તો આપણે કંઈ નથી કહેતા. પ્રકૃતિમાં જેનું અસ્તિત્વ છે તો એ ધન સંખ્યાઓ, અને એમાં સૌથી નાની એક, પછી ઘણી બધી છે, અનંત સુધી છે. તો એક એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રકૃતિમાં ઋણ સંખ્યાનું પણ અસ્તિત્વ નથી. અહીંયા જે ઓછા એક બતાડ્યા છે એ ઋણ સંખ્યા છે. એ ઋણ સંખ્યાનું પણ પ્રકૃતિમાં અસ્તિત્વ નથી. 0.1 દશાંશ સંખ્યા બતાડેલી છે, તો દશાંશ અપૂર્ણાંકનું પણ પ્રકૃતિમાં કોઈ અસ્તિત્વ નથી. પ્રકૃતિમાં આખું અખંડ હોય એટલે 1 થી શરૂઆત થતી હોય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આપ જાણો છો એ રીતે 1 છે. મિત્રો સાથે સાથે બીજી વાત કહી દઉં કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછવામાં આવે તો એ 2 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા પૂછવામાં આવે તો એ 4 છે. તટસ્થ સંખ્યા સરવાળા અને બાદબાકી વિશે પૂછવામાં આવે તો એ 0 છે, અને ગુણાકાર અને ભાગાકાર વિશે પૂછવામાં આવે તો તે 1 છે. આવી સંખ્યાઓ વિશેની થોડીક માહિતી જ આપણી પાસે હોય તો આવા પ્રશ્નો છે આપણે 10 સેકન્ડમાં સોલ્વ કરી શકીએ, અને જે વધારાનો સમય બચે કોઈક લાંબો પ્રશ્ન હોય, ગણતરી કરવાની જરૂરિયાતવાળો હોય, ત્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 40 સેન્ટીમીટર વાળી ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ કેટલો થાય? મિત્રો ત્રિજ્યા અને વ્યાસનો સંબંધ એવો છે કે ત્રિજ્યા કરતા વ્યાસ હંમેશા બમણો હોય, ડબલ હોય. અહીંયા 40 સેન્ટીમીટરની ત્રિજ્યા હોય તો એનો વ્યાસ 40 સેન્ટીમીટર કરતા બમણો, ડબલ, 40 દુ 80 સેન્ટીમીટર હોય. અહીંયા 80 વાળા બે જવાબો છે. જો અહીંયા 80, અહીંયા પણ 80 છે અને અહીંયા પણ 80 છે, પણ અહીંયા મિત્રો આપણે એકમને ધ્યાનમાં લેશું. અહીંયા એકમ શું છે આપણો? સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટર વાળો જે જવાબ છે એ આપણો સાચો ઉત્તર થશે. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટે ભાગે વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભૂલ કરી બેસતા હોય છે. આવડતું નથી એવું નથી હોતું, બધું જ ખબર હોય છે, પણ કંઈક જવાબ જુદો લખાઈને આવતો રહે. એટલે થોડીક આપણે મહાવરો એવી રીતના પણ કરીશું કે આપણે પરફેક્ટ આન્સર લખતા શીખી જઈએ. ખ્યાલ આવ્યો દોસ્તો? જોઈએ આગળ. મિત્રો જોઈએ 26મો પ્રશ્ન. 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? મિત્રો ક્યારેક આપણને સૌથી મોટી સંખ્યા, ક્યારેક સૌથી નાની સંખ્યા આવું પૂછતા હોય છે. અહીંયા આપણને 4 અંકની સૌથી નાની સંખ્યા પૂછી છે, તો 4 અંકની સૌથી નાની સંખ્યા શું? હવે આવું જ્યારે કંઈ પૂછાય ત્યારે એ સંખ્યા તૈયાર કરવા માટેની એક સરસ અને સિમ્પલ ટેકનિક છે કે જો આપણે 4 અંકની સૌથી નાની સંખ્યા જોઈતી હોય તો 1 લખશું. હવે 1 પોતે 1 અંક થઈ ગયો છે. હવે આપણે કુલ કેટલા અંકોની સંખ્યા જોઈએ છે? 4. તો બાકી કેટલા બચ્યા? 3. એટલા શૂન્ય પાછળ કરી દઈશું. તો 1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. ધારો કે 4 અંકની સૌથી મોટી સંખ્યા પૂછી હોત તો એનો પણ ટેકનિક સરસ છે કે 4 અંકની જો મોટી પૂછી હોત તો બીજું કશું જ નથી કરવાનું, 4 વખત 9 લખી દેવાના છે.
9999 4 અંકની સૌથી મોટી સંખ્યા થશે. પણ અહીંયા આપણને પૂછ્યું છે 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે 1000, પછી તરત આવતી સંખ્યા કઈ? હવે જુઓ દોસ્તો, 5 પછી તરત શું આવે? 6. 5 માં 1 ઉમેરો એટલે 6 આવે. 6 પછી તરત શું આવે? 7. 6 માં 1 ઉમેરો એટલે 7 આવે. એવી જ રીતે 1000 પછી તરત શું આવે? 1001. એટલે કે વિકલ્પ સી એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો ને દોસ્તો? જોઈએ સંખ્યાઓની, અહીંયા ચારે વિકલ્પોમાં સંખ્યાઓની એક એક જોડ આપેલી છે. સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વધારે છે? જુઓ મિત્રો, અહીંયા વધારે છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા વધારે છે. હવે જો કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેનો તફાવત ધ્યાનમાં લઈએ ત્યારે 300 ને 500. હવે જો અહીંયા તફાવત તો 200 નો છે, ના નથી, પણ પહેલી સંખ્યા વધારે નથી, ઓછી છે. ખ્યાલ આવે છે ને? 300 મોટા નથી, 300 કેવા છે? નાના છે. એટલે આ વિકલ્પ ઉત્તર તરીકે આવી શકશે નહીં. બીજો વિકલ્પ જોઈએ 400 અને 300. હવે અહીંયા જો પહેલી સંખ્યા વધારે છે, સાચી વાત છે, પણ તફાવત કેટલો છે બેનો? 100. 400 એ 300 કરતા માત્ર 100 જેટલા વધારે છે. એટલે આ પણ આપણો ઉત્તર થઈ શકશે નહીં. ત્રીજો વિકલ્પ છે 535, 435. હવે જો પાછળના અંકો તો સરખા જ છે, ખાલી 500 400 તફાવત 100, એટલે આ પણ ઉત્તર માન્ય રહેશે નહીં. હવે આમ તો છેલ્લો ઉત્તર વધ્યો એ જ આપણો જવાબ થવો જોઈએ ને થશે. અહીંયા જુઓ કે 805 અને 605, 0.5 સરખા છે, સરખા ધ્યાનમાં નહીં લઈએ, પણ 800 600 તફાવત 200, એટલે આ આપણો સાચો ઉત્તર થશે. બરાબર છે? પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000 ની વચ્ચે આવેલી છે? ની વચ્ચે. હવે ની વચ્ચે આવવું એટલે શું દોસ્તો? તો કે 15000 કરતા વધારે હોવી જોઈએ અને 20000 કરતા ઓછી હોવી જોઈએ. કારણ કે 15000 પણ 15000 અને 20000 ની વચ્ચે નહીં આવે, અને એવી રીતે 20000 પણ નહીં આવે. ખ્યાલ આવ્યો દોસ્તો? હવે જો પહેલી વાત કે આપણા જવાબરૂપ જે સંખ્યા હશે એ સંખ્યા 15000 કરતા મોટી જ હોવી જોઈએ. તો અહીંયા જો કે 1999 છે એ 15000 કરતા નાના છે, એટલે એ આપણો જવાબ કોઈ સંજોગોમાં હોઈ શકે નહીં. બીજું, એ સંખ્યા 20000 કરતા નાની, જો 20000 કરતા મોટી હશે તો ચાલશે નહીં. હવે જો પહેલો ઓપ્શન છે એમાં તો 1,80,000 છે, એટલે આ વિકલ્પ પણ આપણો રદ થઈ જશે. ડી વિકલ્પ છે 20000 અને 1 વધારે છે, એટલે એ પણ વચ્ચે આવી શકશે નહીં, તો એને પણ રદ કરીએ. જો અહીંયા હજી સાચો જવાબ શોધ્યો જ નથી, પણ ખોટાને દૂર કરતા ગયા અને આપણી સામે આપણો જવાબ ક્લિયર કટ આવતો ગયો. તો અહીંયા 18095 ને તમે સમજી શકો છો કે 18095 છે એ 15000 અને 20000 ની વચ્ચે જ આવશે, અને એ આપણો સાચો ઉત્તર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી શાને 60.08 તરીકે લખી શકાય? મિત્રો, અહીંયા આપણી એલિમિનેશન ટેકનિક ખૂબ કામમાં આવવાની છે. અહીંયા દશાંશ ચિહ્નની ડાબી બાજુ 60 આવેલા છે ને? તો એ 60 છે એ પૂર્ણ સંખ્યા છે, પૂર્ણાંક છે. તો હવે આપણા 4 વિકલ્પોમાંથી માત્ર સી અને બી એવા વિકલ્પો છે કે જેમાં 60 પૂર્ણાંક આપેલા છે. અહીંયા 6 પૂર્ણાંક છે ને અહીંયા 6 પૂર્ણાંક છે, એટલે આ બે વિકલ્પો આપણા આપોઆપ રદ થઈ જશે. ખ્યાલ આવ્યો દોસ્તો? જવાબ આપવો આપણે બિલકુલ સરળ થઈ ગયો. હવે બે વિકલ્પોમાંથી કોઈ એક સાચો હશે, પણ કયો સાચો છે એ તો શોધવો રહ્યો ને. તો કેમ શોધીશું? પોઈન્ટ પછી 0.8. હવે જો 8 આવતા કુલ 8 કેટલામો અંક છે? બીજો. પોઈન્ટ પછી કેટલા અંકો છે? 2, એટલે 8.0.08 હશે, તો એને આપણે 8 એના છેદમાં એકડો લખી
હવે આ કેટલા 1 અને 2 છે અંકો, તો 2 શૂન્ય મૂકીશું એટલે કે 8ના છેદમાં 100 બનશે. તો એવો વિકલ્પ કયો છે? તો વિકલ્પ સી છે, એમાં 8ના છેદમાં 100 છે અને જેથી એ આપણો સાચો ઉત્તર થશે. ખ્યાલ આવ્યો દોસ્તો? નેક્સ્ટ ક્વેશ્ચન, અને આપણો ગયા વર્ષે પૂછાયેલા પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન. જે સંખ્યાને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા શોધો. મિત્રો ઘણી બધી રીતે આનો ઉત્તર મળી શકે. પહેલું તો જો તમે 3ની વિભાજ્યતાની ચાવી વિશે જાણતા હો તો તમે જાણો છો કે 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે? તો કે જે સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તેવી અને માત્ર તેવી જ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આપણે જોઈએ કે અહીંયા 31 છે તો એના અંકોનો સરવાળો 3 + 1 4 થશે, જેને 3ના ઘડિયામાં નહીં આવે. આ 13 છે એનો સરવાળો 31ની જેમ જ 3 અને 1 4 થશે, નહીં ચાલે. આ 23 છે એમાં 2 અને 3 સરવાળો 5 થશે, નહીં ચાલે. અને એ રીતે 21માં 2 અને 1 3 વડે ભાગી શકાય એટલે આપણો સાચો ઉત્તર થશે. આ ઉપરાંત તમે ઘડીઓ જોઈને પણ નક્કી કરી શકો છો કે 3 + 21 થશે અને એ રીતે એ આપણો સાચો ઉત્તર થશે. મિત્રો આ તો થઈ આપણી ગયા વર્ષના પ્રશ્નપત્રની વાત. આ ઉપરાંત તમે તમારા પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક આ બધાનો ઉપયોગ કરી અને આ વિષયની ખૂબ સારી તૈયારી કરી શકો છો. પાઠ્યપુસ્તકની અનુક્રમણિકા ઉપર આપણે એક નજર કરીએ તો ગણિત વિષયમાં 14 પ્રકરણો છે. તમે વિચારી શકો છો કે સરેરાશ દરેક પ્રકરણમાંથી 2 ગુણનો પ્રશ્ન તો પૂછાશે ને પૂછાશે. આવું આપણે ધારી લઈએ. કુલ પ્રકરણો છે 14. રાષ્ટ્રીય ફળ, કેરી, આકાર અને ખૂણા, કેટલા ચોરસ. જો અમુક પ્રકરણો એવા પણ છે કે જેનો ઉપયોગ તમે તાર્કિક ક્ષમતાવાળા મુદ્દાઓમાં પણ કરી શકશો, જેમ કે આ કેટલા ચોરસ છે, પછી પેટર્ન વાળો છે, બરાબર, અને એવા બીજા પણ કેટલાક છે. તો આ પ્રકરણોનો અભ્યાસ તમને તાર્કિક ક્ષમતામાં પણ ઉપયોગી થશે અને ગણિતના 30 માર્ક્સમાં પણ ઉપયોગી થવાનો છે. મિત્રો સમય બહુ થોડો છે. લગભગ 3 મહિનામાં આપણે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છીએ. ત્યારે ખાસ દિલ લગાવીને આ પરીક્ષાની તૈયારી કરીએ અને પરીક્ષામાં સારું ગુણાંકન પ્રાપ્ત કરીએ. આશા રાખું છું કે આજના એપિસોડમાં આપણે જે પણ પ્રશ્નોની ચર્ચા કરી તે તમે સારી રીતે સમજી શક્યા હશો. આપ સૌને પરીક્ષા માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આભાર.